Hello students, now we discuss our last topic of Unit 2 Boolean Algebra. So our last topic is Carnot map. So first of all here we understand what is the Carnot map. Before here we discussing about the Carnot map, here we recall our sum of product form and product of the sum forms. After that we will discuss Carnot map. તો મિત્રો આગળના લેક્ચર્સની અંદર આપણે બે ફોર્મ બુલિયન એક્સપ્રેશનના જોઈ ચૂક્યા છીએ, એસઓપી. સો યુ કેન ઇઝીલી રિમેમ્બર એસઓપી એન્ડ પીઓએસ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એસઓપી? મીન્સ સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ. રેડી? સપોઝ ઇફ વી કન્સિડર ધ ટુ વેરિયેબલ ફોર્મ આલ્ફા ઓફ x1 x2 is equal to x1 star x2 ring sum x1 star x2 complement. તો આ ફોર્મને મિત્રો કેવો ફોર્મ કહેશું આપણે? સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ. કારણ કે આ મિત્રો તમે જોઈ શકો છો મીન ટર્મનું શું છે? પ્રોડક્ટ છે. રેડી? આ મીન ટર્મનું શું કરેલ છે મિત્રો? આપણે એડિશન કરેલ છે. સો ધીસ ફોર્મ ઇઝ નોન એઝ ધી સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ. રેડી? એન્ડ વી રાઇટ ઇન ધીસ ફોર્મ x1 ring sum x2 star x1 ring sum x2 complement. Ready? So this form is known as the product of sum. તો આ મિત્રો શું કરેલ છે? આપણે જે સમ છે એનો પ્રોડક્ટ કરેલ છે. રેડી? સો ધીસ ઇઝ ધ મેક્સ ટર્મ, ઓર વી કેન ઓલ્સો સે ઇન અધર વર્ડ sum of mean term, and this is the product of max term. So in short, keep in your mind SOP and POS. SOP means sum of product form and POS means product of sum form. So first form is known as the SOP, sum of product form, and second form is the POS, that means product of sum form. હવે મિત્રો આપણે 2 વેરિયેબલ અને 3 વેરિયેબલના સમ ઓફ પ્રોડક્ટ ફોર્મના સિમ્પ્લિફિકેશન રેડી આપણે આગળ ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ. એના રિલેટેડ એક્ઝામ્પલ્સ 2 વેરિયેબલ 3 વેરિયેબલ્સ. તો એ દરેક સિમ્પ્લિફિકેશનમાં મિત્રો આપણે કઈ કઈ આઈડેન્ટિટી યુઝ કરતા? રેડી? એમાં મિત્રો આપણે કમ્યુટેટિવ રૂલ્સ, એસોસિએટિવ રૂલ્સ, આઈડેન્ટિટી રૂલ્સ. તો આપણે મિત્રો એ સિમ્પ્લિફિકેશન આપવા માટે ઘણા બધી આઈડેન્ટિટી અને ઘણા બધા જે સ્ટાન્ડર્ડ રૂલ્સ છે એને આપણે યુઝ કરતા. ફોર એક્ઝામ્પલ, ટુ સોલ્વ ધીસ આલ્ફા ઓફ x1 x2 we have given SOP form. In this form x1 star x2 ring sum x1 star x2 complement, and solve this SOP form sum of product form. મિત્રો આ જે sum of product form છે એને આપણે સિમ્પ્લિફાય કરવાનું છે મિનિમલ ટર્મ્સની અંદર. રેડી? તો આને મિત્રો સોલ્વ કરવા માટે આપણે કઈ રીતે કરતા? So here we write this is our x1 term, this is our x2 term, ring sum x1 star x2 complement. તો આને મિત્રો સિમ્પ્લિફિકેશન આપવા માટે આપણે ડિસ્ટ્રીબ્યુટિવ રૂલ્સ એપ્લાય કરતા. રેડી? x1 star x2 ring sum x1 star x2 complement. So we write in this form x1 star x2 ring sum x2 complement. After that we solve this x1 star x2 ring sum x2 complement. Answer is the 1. So final answer is the x1. So this is the minimal expression. આને મિત્રો કહેવાશે મિનિમલ એક્સપ્રેશન ઓફ સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ. તો મિત્રો આ ખાસ આપણે જોવાનું છે. આજે આપણને આન્સર મળ્યો છે x1. મિત્રો એ શું બતાવે છે? મિનિમલ ફોર્મ ઓફ સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ. આજે આપણું મિત્રો સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ હતું એનું મિનિમલ ફોર્મ છે. રેડી? હવે આનાથી આગળ મિત્રો આપણે સિમ્પ્લિફિકેશન આપી શકતા નથી. સો ધીસ x1 ઇઝ નોન એઝ ધી મિનિમમ સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ ઓફ ધીસ રિપ્રેઝન્ટેશન્સ. તો આજે મિત્રો રિપ્રેઝન્ટેશન લખેલ છે, એક્સપ્રેશન લખેલ છે આપણે બુલિયન x1 સ્ટાર x2 રિંગ સમ x1 સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ, એનું મિનિમલ સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ કોણ થશે મિત્રો? x1 થશે. રેડી? તો આ રીતે મિત્રો આગળ આપણે સિમ્પ્લિફિકેશન એને રિલેટેડ એક્ઝામ્પલ જોઈ ચૂક્યા છીએ. બટ ધીસ ધ હવે આ મેથડની અંદર મિત્રો આપણે આઈડેન્ટિટીનો યુઝ કરતા. રેડી? પણ હવે આપણે આઈડેન્ટિટીનો રૂલ્સનો યુઝ કર્યા વગર પણ કોઈ પણ મિત્રો આપણને બુલિયન એક્સપ્રેશન આપેલું છે સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ. રેડી? એને આપણે વિધાઉટ યુઝિંગ એની આઈડેન્ટિટી વી કેન ઇઝીલી કન્વર્ટ ઇન અ મિનિમલ સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ.
તો મિત્રો એ મેથડ છે કાર્નોસ મેપ. કાર્નોસ મેપની મદદથી મિત્રો કોઈ પણ બુલિયન એક્સપ્રેશન આપણને આપેલું હોય રેડી એને ઇઝીલી આપણે મિનિમલ સમ ઓફ પ્રોડક્ટ ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ છીએ. સો નાવ વી ડિસ્કસ અબાઉટ ધી કાર્નોસ મેપ. હાઉ ટુ વર્ક ધીસ કાર્નોસ મેપ. હવે અત્યાર સુધી મિત્રો આપણે જે આગળ એક્સપાન્શન જોયું, સપોઝ ઇફ યુ કન્સિડર ઇન ધીસ ફોર્મ આલ્ફા x1 x2 ઇઝ ઇક્વલ ટુ x1 સ્ટાર x2 ring sum x1 સ્ટાર x2 complement. So this is the boolean expression in a form of SOP. રેડી? આ મિત્રો આપણું કેવું ફોર્મ છે? SOP ફોર્મ છે, સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ. બટ હવે મિત્રો આપણે આગળ વેરિયેબલની અંદર જેમ કે આપણે વેરિયેબલ x1 x2 યુઝ કરતા રેડી, હવે આગળ વેરિયેબલની અંદર મિત્રો આપણે xy યુઝ કરીશું, xy. સો ધીસ ઇઝ ઓલ્સો ટુ વેરિયેબલ રિપ્રેઝન્ટેશન બુલિયન એક્સપ્રેશન. અત્યાર સુધી મિત્રો આપણે બુલિયન એક્સપ્રેશનને રેડી x1 x2 અપ ટુ xn વેરિયેબલની અંદર રિપ્રેઝન્ટ કરતા. હવે મિત્રો કાર્નોસ મેપની અંદર આપણે જે વેરિયેબલ યુઝ કરીશું મિત્રો xy z યુઝ કરીશું રેડી. સો ધીસ ઇઝ ઓલ્સો ટુ વેરિયેબલ એક્સપાન્શન. તો આ એક્સપાન્શનને મિત્રો આપણે xy ફોર્મમાં લખવું છે તો કઈ રીતે લખાશે? xy. હવે મિત્રો આપણે રિપ્રેઝન્ટેશનની અંદર રિંગ સમ સ્ટાર અને રિંગ સમ યુઝ કરતા. હવે મિત્રો આપણે અહીંયા ડોટ યુઝ કરશું અથવા તો એ જ રીતે મિત્રો આપણે મલ્ટિપ્લિકેશન લખીએ છીએ એ જ રીતે આપણે ટુ વેરિયેબલનું મલ્ટિપ્લિકેશન લખીશું xy. રિંગ સમની જગ્યાએ મિત્રો પ્લસ યુઝ કરશું એન્ડ x1 સ્ટાર x2 કોમ્પ્લિમેન્ટ. સો વી રાઇટ ઇન ધીસ ફોર્મ xy કોમ્પ્લિમેન્ટ. તો બંને રિપ્રેઝન્ટેશન મિત્રો સેમ જ છે રેડી, પણ આ જે આપણું એક્સપાન્શન છે x1 x2 વેરિયેબલમાં લખેલ છે, આ જે એક્સપાન્શન છે મિત્રો xy વેરિયેબલની અંદર લખેલું છે, બટ મિનિંગ આર સેમ ઇન બોથ ધી એક્ઝામ્પલ્સ. તો બંને મિત્રો આપણા બુલિયન એક્સપ્રેશન છે રેડી, સમ ઓફ પ્રોડક્ટ ફોર્મમાં. આ પણ મિત્રો આપણું સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ છે અને આ પણ આપણું સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ છે, પણ આપણે એને મિત્રો xy વેરિયેબલની અંદર રિપ્રેઝન્ટ કરેલ છે. સો નાવ ટુ સોલ્વ ધીસ બુલિયન એક્સપ્રેશન્સ. આજે મિત્રો આપણું સમ ઓફ પ્રોડક્ટ બુલિયન એક્સપ્રેશન છે એને આપણે સોલ્વ કરવું છે. તો કાર્નોસ મેપ મિત્રો કઈ રીતે વર્ક કરે છે આપણે જોઈએ. હાઉ ટુ વર્ક ધીસ કાર્નોસ મેપ. રેડી? નાવ વી રાઇટ અવર ક્વેશ્ચન. First of all, here we understand through example, so you better understand about method of Carnot map and its rules. We have written one expansion xy plus xy complement. આ મિત્રો આપણું બુલિયન એક્સપ્રેશન છે કેવા ફોર્મમાં છે? SOP ફોર્મમાં છે રેડી, SOP. તો આ મિત્રો આપણું સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ છે એને મિનિમલ SOP ફોર્મમાં આપણે કન્વર્ટ કરવું છે. તો એક મેથડ આપણે જાણીએ છીએ મિત્રો, સિમ્પ્લિફિકેશન આપવાથી પણ આપણે એને SOP ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ છીએ, જે હમણાં આપણે આગળ એક્ઝામ્પલમાં ડિસ્કશન કરીએ એ પ્રમાણે. હવે સિમ્પ્લિફિકેશન આપ્યા વગર મિત્રો ડાયરેક્ટ આપણે આનું મિનિમલ ફોર્મ મેળવવું છે તો કઈ રીતે મળશે? એક કાર્નોસ મેપની મદદથી મળશે. તો કાર્નોસ મેપ મિત્રો કઈ રીતે વર્ક કરે છે? કાર્નોસ મેપ ઇઝ નથિંગ બટ ધી પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન ઓફ બુલિયન એક્સપ્રેશન. હાઉ ટુ વર્ક ધીસ એન્ડ વિચ ટાઈપ પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન? નાઉ સી હિયર. હવે મિત્રો ટુ વેરિયેબલનું એક્સપાન્શન હોય ત્યારે હંમેશા આ રીતે તમારે રિપ્રેઝન્ટેશન ડ્રો કરવાનું થશે રેડી. Here write the y, here we write the y complement, ready? Here we write the x and here we write the x complement. હવે મિત્રો જ્યારે ટુ વેરિયેબલ હોય ત્યારે ટોટલ નંબર ઓફ સ્ક્વેર મળશે. નંબર ઓફ વેરિયેબલ ઇઝ 2, નંબર ઓફ સ્ક્વેર ઇઝ 4. તો જેટલા વેરિયેબલ હોય મિત્રો એ પ્રમાણે કાર્નોસ મેપની અંદર આપણા સ્ક્વેર ડ્રો કરવાના રહેશે. જો ટુ વેરિયેબલ હોય મિત્રો વેરિયેબલની અંદર રેડી, આપણું જે રિપ્રેઝન્ટેશન છે મિત્રો ટુ વેરિયેબલની અંદર છે, તો કેટલા સ્ક્વેર જનરેટ થશે મિત્રો? 2 સ્ક્વેર મીન્સ 4 આપણા સ્ક્વેર જનરેટ થશે. જો આપણું એક્સપાન્શન મિત્રો 3 વેરિયેબલની અંદર હોય તો કેટલા સ્ક્વેર ડ્રો કરવાનું થશે? 2 ક્યુબ મીન્સ 8 સ્ક્વેર આપણે ડ્રો કરવાના થશે, એ આપણે આગળ જોશું. તો મિત્રો કેટલા સ્ક્વેર ડ્રો કરવા એ ક્યાંથી ખબર પડશે? આપણને નંબર ઓફ વેરિયેબલ ઉપરથી ખબર પડશે. ત્યારબાદ મિત્રો એને રિપ્રેઝન્ટ કઈ રીતે કરવાનું થશે? આ મિત્રો ઉપરની લાઇનમાં તમે y કોમ્પ્લિમેન્ટ લખી શકો અથવા x કોમ્પ્લિમેન્ટ પણ લખી શકો છો રેડી. અને જે આપણી વર્ટિકલ લાઇન છે મિત્રો અહીંયા આપણે x કોમ્પ્લિમેન્ટ લખાશે, ઓર યુ કેન ઓલ્સો રાઇટ y કોમ્પ્લિમેન્ટ, ઇટ ડઝન્ટ મેટર. So in horizontally we write always y complement and in vertically line we write the x complement. Now we write here our combination. So first combination is the xy.
આ મિત્રો આપણે કોમ્બિનેશન બનાવતા જઈએ તો ફર્સ્ટ કોમ્બિનેશન બનશે એક્સ વાય, સેકન્ડ કોમ્બિનેશન મિત્રો અહીં બનશે એક્સ વાય કમ્પ્લિમેન્ટ, આ મિત્રો કોમ્બિનેશન બનશે આપણું એક્સ કમ્પ્લિમેન્ટ વાય, અને આ સ્ક્વેરમાં મિત્રો કોમ્બિનેશન બનશે આપણું એક્સ કમ્પ્લિમેન્ટ વાય કમ્પ્લિમેન્ટ. તો અહીં તમે જોઈ શકો છો આપણી મિત્રો જેટલી મિન ટર્મ છે 2 વેરિયેબલની બધી અવેલેબલ થઈ ગઈ છે. આપણી ફર્સ્ટ મિન ટર્મ થશે, આ સેકન્ડ મિન ટર્મ, આ થર્ડ મિન ટર્મ અને આપણી ફોર્થ મિન ટર્મ. તો ઇન શોર્ટ મિત્રો આપણી જેટલી મિન ટર્મ હશે એટલા સ્ક્વેર ડ્રો કરવાના થશે. તો આ થઈ ગયો મિત્રો આપણો કાર્નોસ મેપ. પણ હવે મિત્રો આપણે આગળ જોઈએ now here we represent our terms હવે મિત્રો આ કાર્નોસ મેપ આપણે ઇન જનરલ 2 વેરિયેબલ માટે ડ્રો કરેલ છે. ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે તમને મિત્રો 2 વેરિયેબલનું એક્સપાન્શન આપેલું હોય અને એને કાર્નોસ મેપથી સોલ્વ કરવાનું હોય ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ આપણો જે જનરલ કાર્નોસ મેપ છે ડ્રો કરી લેવાનો રહેશે. સો ધીસ ઇઝ ધ જનરલ કાર્નોસ મેપ. હવે મિત્રો આ કાર્નોસ મેપની અંદર આપણા જે રિપ્રેઝેન્ટેશન આપેલું છે, આપણને જે રિપ્રેઝેન્ટેશન આપેલું છે મિત્રો એની અંદર જે આપણી ટર્મ છે મિત્રો એને ડ્રો કરવાની રહેશે. Now for example, here we draw again our Carnot map. This is the y, this is the y complement, this is the x and this is the x complement. હવે મિત્રો આપણું જે રિપ્રેઝેન્ટેશન આપેલું છે ક્વેશ્ચનમાં રેડી એને રિલેટેડ તમારે એની અંદર વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની રહેશે. હવે જે ટર્મ મિત્રો જે ટર્મ્સ આપણી જે મિન ટર્મ છે, આપણી ફર્સ્ટ મિન ટર્મ છે અને આ સેકન્ડ મિન ટર્મ છે રેડી. તો જે મિન ટર્મ મિત્રો આપણા ક્વેશ્ચનની અંદર અવેલેબલ હોય એના બરાબર 1 સબસ્ટિટ્યુટ કરવાનું, અને જે મિન ટર્મ આપણા ક્વેશ્ચનની અંદર અવેલેબલ નથી એના બરાબર 0 સબસ્ટિટ્યુટ કરવાની રહેશે. કઈ રીતે લખાશે મિત્રો જોઈએ આપણે. તો ફર્સ્ટ આપણી મિન ટર્મ છે મિત્રો એક્સ વાય રેડી. તો એક્સ વાય આપણા કાર્નોસ મેપ આપણું જે રિપ્રેઝેન્ટેશન છે મિત્રો એની અંદર પ્રેઝન્ટ છે. તો આપણી જે એક્સ વાય ટર્મ છે મિત્રો આપણા કાર્નોસ મેપની અંદર એની જગ્યાએ 1 લખવાનું રહેશે રેડી. ત્યારબાદ મિત્રો સેકન્ડ ટર્મ છે આપણી એક્સ વાય કમ્પ્લિમેન્ટ. એક્સ વાય કમ્પ્લિમેન્ટ એ આપણા રિપ્રેઝેન્ટેશનની અંદર છે. હા, આપણા રિપ્રેઝેન્ટેશનની અંદર મિત્રો એક્સ વાય કમ્પ્લિમેન્ટ ટર્મ પણ આવેલી છે. સો હિયર વી રાઇટ ધી 1. ત્યારબાદ મિત્રો આપણી થર્ડ ટર્મ છે એક્સ કમ્પ્લિમેન્ટ વાય, એ આપણા રિપ્રેઝેન્ટેશનની અંદર છે નહીં. તો જે ટર્મ મિત્રો આપણા રિપ્રેઝેન્ટેશનની અંદર ન હોય એના બરાબર 0 લખવાનું રહેશે. અને ત્યારબાદ એ રીતે મિત્રો આપણી લાસ્ટ ટર્મ છે એક્સ કમ્પ્લિમેન્ટ વાય કમ્પ્લિમેન્ટ, એ આપણા રિપ્રેઝેન્ટેશનની અંદર છે નહીં. તો એના બરાબર લખીશું મિત્રો 0. તો ઇન શોર્ટ મિત્રો કાર્નોસ મેપ કઈ રીતે વર્ક કરે છે, જે મિત્રો આપણી મિન ટર્મ્સ, જે આપણી મિન ટર્મ એ આપણા એક્સપ્રેશનની અંદર અવેલેબલ છે એના બરાબર 1 લખવાનું એની જગ્યાએ, અને જે ટર્મ્સ એબ્સન્ટ છે મિત્રો રેડી એની જગ્યાએ 0 લખવાના થશે. અથવા તો મિત્રો જે ટર્મ એબ્સન્ટ છે એની જગ્યાએ તમે 0 ન લખો અને ખાલી એમનામ સ્ક્વેર રાખશો તો પણ ચાલશે, ડિપેન્ડ્સ અપોન યુ. પણ જે ટર્મ મિત્રો પ્રેઝન્ટ છે એની જગ્યાએ ફરજિયાત 1 લખવાના રહેશે. તો આપણું એક્સપાન્શન આ પ્રમાણે બન્યું મિત્રો 1 1, અને આ જે ટર્મ છે મિત્રો પ્રેઝન્ટ છે નહીં. તો હવે જો તમે જોઈ શકો છો મિત્રો આ સ્ક્વેરની અંદર આ 1 1 બાજુમાં આવેલા છે રેડી. તો આ બાજુમાં આવેલા છે તો મિત્રો એને કહેવાય છે એડજેસન્ટ સ્પેર. આને કહેવાશે મિત્રો એડજેસન્ટ સ્પેર. This pair is known as the adjacency pair. આ જે પેર છે મિત્રો એને કહેવાશે એડજેસન્સ પેર રેડી. હવે મિત્રો આપણને એડજેસન્સી પેર મળી, એ મિન ટર્મ્સ આપણે અલગથી લખવાની રહેશે. કઈ રીતે લખવાની? નાઉ સી હિયર. મિત્રો કાર્નોસ મેપની અંદર જે 1 1 છે એક બાજુમાં આવે તો એ જે બાજુમાં આવશે તો એને કહેવાશે એડજેસન્સી પેર. હવે મિત્રો આ જે એડજેસન્સી પેર પડી આમાંથી આપણે મિન ટર્મ્સ ફાઇન્ડ કરવાની છે. તો આપણી આ જે પેર બની છે મિત્રો 1 1 એને કહેવાશે એડજેસન્સી પેર. સો હિયર વી રાઇટ એડજેસન્સ પેર. એડજેસન્સી પેર. તો એડજેસન્સી પેર કઈ બને છે મિત્રો? આ જે આપણા 1 છે એ કઈ પેર હતી? એક્સ વાય રેડી. સો એક્સ વાય એન સેકન્ડ એડજેસન્સી પેર બને છે આપણી એક્સ વાય કમ્પ્લિમેન્ટ. તો આને કહેવાશે મિત્રો એડજેસન્સી પેર. જો મિત્રો અહીંયા 1 આવેલા હોત, અહીંયા 1 આવેલા હોત તો આ પણ આપણી એડજેસન્સી પેર થશે, આ પણ આપણી એડજેસન્સી પેર થાત. તો આપણે નીચે બીજી એડજેસન્સી પેર મળે તો આપણને એક્સ વાય, આ ફર્સ્ટ એક્સ વાય અને સેકન્ડ આ મળે મિત્રો આપણને એક્સ કમ્પ્લિમેન્ટ વાય. એક્સ કમ્પ્લિમેન્ટ વાય.
હવે મિત્રો જે આપણને એડજેસન્સી પેર મળી છે એને આપણે સોલ્વ કરવાની છે. તો સોલ્વ કઈ રીતે કરવાની મિત્રો? જે આપણને એડજેસન્સી પેર મળી છે એનું એડિશન કરવાનું. તો આ રીતે એડિશન કરવાનું XY પ્લસ XY કમ્પ્લિમેન્ટ. હવે આનો આન્સર કોણ આવશે મિત્રો? આમાંથી જે આપણો વેરિયેબલ કોમન હશે મિત્રો એ એનો આન્સર થશે. જે વેરિયેબલ કોમન હશે મિત્રો એનો આન્સર થઈ જશે. તો આમાંથી કયો વેરિયેબલ કોમન છે મિત્રો? બંનેમાં x આવે છે. રેડી? સો x ઇઝ ધી આન્સર. આમાં y છે પણ આમાં y કમ્પ્લિમેન્ટ છે. તો જે મિત્રો આપણને એડજેસન્સી પેર મળે છે, રેડી, એડજેસન્સી પેરમાંથી મિત્રો જે વેરિયેબલ કોમન હોય એ એનો આન્સર થશે. તો આનો આન્સર થશે મિત્રો x. હવે જે અહીંયા મિત્રો આપણી પાસે એક જ એડજેસન્સી પેર હતી એટલે ફાઇનલ આપણને એક જ સિમ્પ્લિફિકેશન મળશે મિત્રો. તો આ આપણો ફાઇનલ આન્સર થઈ જશે. પણ હજી એક મિત્રો આપણી પાસે એડજેસન્સી પેર હોત, જેમ કે અહીંયા પણ આપણને 1 1 મળ્યા હોત મિત્રો, તો આ પણ આપણી એડજેસન્સી પેર થતું એને પણ સોલ્વ કરવાની રહેત. પણ આપણા એક્ઝામ્પલમાં મિત્રો આપણી પાસે એક જ એડજેસન્સી પેર છે તો આપણને ફાઇનલ આન્સર મળશે x. ઇન શોર્ટ મિત્રો જેટલી એડજેસન્સી પેર મળે છે એ દરેક એડજેસન્સી પેરને સોલ્વ કરવાની. રેડી? સોલ્વ કરવામાં કઈ રીતે કરવાનું કે જે વેરિયેબલ મિત્રો કોમન હોય એ એડજેસન્સી પેરનો આન્સર થશે. હવે જેટલી પણ મિત્રો એડજેસન્સી પેરના આન્સર મળે એનો ફાઇનલ એડિશન કરવાનું. એ આપણું એક્સપાન્શન આપેલું છે મિત્રો એનો મિનિમલ આન્સર થઈ જશે. તો આપણું જે મિત્રો આલ્ફા XY પ્લસ XY કમ્પ્લિમેન્ટ બુલિયન એક્સપ્રેશન હતું એનું મિત્રો મિનિમલ SOP ફોર્મ થશે x. તો આ જે મિત્રો એક્સપાન્શન હતું એનું ડાયરેક્ટ ફાઇનલ આન્સર મિનિમલ એક્સપાન્શન થશે x. તો આ મેથડ છે કાર્નોસ મેપ. મિત્રો કાર્નોસ મેથેમેટિશિયને 1953ની અંદર આ જે કાર્નોસ મેથડ છે એ બુલિયન એક્સપ્રેશન માટે ડેવલપ કરેલી હતી. સો ધીસ મેથડ ઇઝ નોન એઝ ધી કાર્નોસ મેપ ઓર વી કેન ઓલ્સો સે કે મેપ. આ મેથડને મિત્રો કે મેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. because this method was given by Carnot mathematician or we can also use the K map. તો આ રીતે મિત્રો કોઈ પણ બુલિયન એક્સપ્રેશન આપેલું હોય આપણને SOP ફોર્મમાં રેડ એને આપણે કાર્નોસ મેપની મદદથી મિત્રો આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ વિધાઉટ યુઝિંગ એની આઇડેન્ટિટીઝ એન્ડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. તો આગળ મિત્રો આમાં કોઈ પણ જાતની આઇડેન્ટિટી આપણે યુઝ કરતા નથી કે આમાં નથી આપણે મિત્રો કોઈ ડિસ્ટ્રીબ્યુટિવ રૂલ્સ એપ્લાય કરેલો. ડાયરેક્ટલી મિત્રો આપણે કાર્નોસ મેપે જે મેથડ આપેલી છે અને જે રૂલ્સ ડિઝાઇન કરેલ છે મિત્રો એ રૂલ્સ પ્રમાણે આપણે ડાયરેક્ટલી જે આપણું બુલિયન એક્સપ્રેશન છે મિત્રો SOP ફોર્મમાં એને આપણે ડાયરેક્ટલી મિનિમલ એક્સપાન્શન ફોર્મમાં આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધ ફાઇનલ આન્સર ઓફ ધીસ રિપ્રેઝન્ટેશન. આ જ મિત્રો એક્સપાન્શન છે એને આપણે ડિસ્ટ્રીબ્યુટિવ રૂલ્સ પ્રમાણે સોલ્વ કરીએ તો એમાં પણ આપણને આન્સર મિત્રો x જ મળશે એઝ વી નો ઓલરેડી. Now you can see here મિત્રો આ જ એક્ઝામ્પલને આપણે આપણા રૂલ્સ પ્રમાણે સોલ્વ કરી મીન્સ હિયર વી યુઝ ધ ડિસ્ટ્રીબ્યુટિવ રૂલ્સ ટુ સિમ્પ્લિફાય ધીસ ધેન નાવ વી સી વોટ વી વિલ ગેટ ધી આન્સર. Now to solve this XY plus XY complement. તો મિત્રો આને આપણે આપણા ડિસ્ટ્રીબ્યુટિવ અને સ્ટાન્ડર્ડ આઇડેન્ટિટી એની મદદથી સોલ્વ કરવું છે. રેડી? તો આને સોલ્વ કરવા માટે મિત્રો તમે જોઈ શકો છો આપણે કઈ રૂલ્સ એપ્લાય કરવો પડશે? ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી x into y plus y complement. As we know, dot denote the star and plus denote the ring sum. Ready? So x into I મિત્રો y plus y complement થઈ જશે 1. So final answer x star 1 as we know x star 1 answer is the x. તો આપણી જે મેથડ છે મિત્રો મીન્સ આપણી જે આઇડેન્ટિટી છે એ પ્રમાણે સોલ્વ કરી તો પણ આન્સર કોણ મળશે મિત્રો? આપણને x મળશે. અને કાર્નોસ મેપની મદદથી પણ મિત્રો આપણે સોલ્વ કર્યું તો એમાં પણ આપણને આન્સર x મળે છે. સો વી કેન ઇઝીલી સોલ્વ without using any identities by Carnot map of any Boolean expression of sum of product forms. Now we discuss its related rules. First of all here so now our next topic is Carnot map
or known as the K-map. So Carnot's map are pictorial representation used for finding minimal forms for Boolean expressions involving at most 6 variables. તો મિત્રો જે કાર્નોસ મેપ છે એ કઈ રીતે વર્ક કરે છે અને કેના માટે વર્ક કરે છે મિત્રો? તો કે આપણું જે બુલિયન એક્સપ્રેશન છે એસઓપી ફોર્મ, સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ, રેડી, એને મિત્રો મિનિમલ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આપણે કાર્નોસ મેપ જે પિક્ચોરિયલ રિપ્રેઝન્ટ છે એનો આપણે યુઝ કરી શકીએ છીએ. પણ આ મિત્રો કાર્નોસ મેપ છે એની એક લિમિટેશન છે, એ કેટલા વેરિયેબલ સુધી આપણે એપ્લાય કરી શકીએ છીએ? વી કેન સોલ્વ એની બુલિયન એક્સપ્રેશન એટ મોસ્ટ 6 વેરિયેબલ્સ. વધુમાં વધુ મિત્રો આપણને 6 વેરિયેબલ આપેલા હોય એના માટે જ આપણે કાર્નોસ મેપ ની મદદથી આપણે એ રિપ્રેઝન્ટેશનને મિનિમલ ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ છીએ. બટ એના કરતાં વધારે વેરિયેબલ આપેલો હોય મિત્રો, કોઈ 7 વેરિયેબલમાં આપણને બુલિયન એક્સપ્રેશન આપેલું છે, રેડી, તો એને સોલ્વ કરવું છે મિત્રો, તો એને આપણે મિત્રો કાર્નોસ મેપની મદદથી સોલ્વ કરી શકતા નથી. તો એના માટે મિત્રો ફરજિયાત આપણી જે જનરલ મેથડ છે, મીન્સ આપણી જે આઈડેન્ટિટી રૂલ્સ છે એની મદદથી સોલ્વ કરવાનું રહેશે. બટ વી કેન ઇઝીલી સોલ્વ એની બુલિયન એક્સપ્રેશન ઓફ એટ મોસ્ટ 6 વેરિયેબલ બાય કાર્નોસ મેપ. So this is the limitation of Carnot's map. What is the next point? Carnot's map consisting of square. તો મિત્રો આ Carnot's map કેનો બનેલો છે? સ્ક્વેરનો બનેલો છે, રેડી. So if Boolean expressions contain n variables, then K-map is total 2 raised to n square. તો હમણાં મિત્રો આપણે ડિસ્કશન કરીએ એ પ્રમાણે જે આપણો કાર્નોસ મેપ છે એની અંદર કેટલા સ્ક્વેર આવશે? સપોઝ આપણું જે બુલિયન એક્સપ્રેશન છે મિત્રો એ 2 વેરિયેબલનું હોય તો ટોટલ સ્ક્વેર આવશે 2 સ્ક્વેર મીન્સ 4. હવે n વેરિયેબલનું ઇન જનરલ મિત્રો આપણું જે બુલિયન એક્સપ્રેશન છે n વેરિયેબલનું હોય તો ટોટલ સ્ક્વેર કેટલા થશે મિત્રો? 2 રેઝ ટુ n જેટલા સ્ક્વેર થશે. In K-map, one represent the min terms is present in Boolean expression. તો જે મિત્રો min term Boolean expression ની અંદર પ્રેઝન્ટ છે એના બરાબર આપણે 1 લખીશું, અને જે ટર્મ મિત્રો આપણા Boolean expression ની અંદર પ્રેઝન્ટ નથી એના બરાબર આપણે 0 યુઝ કરીશું. So this is the basic information about the Carnot's map. Now we discuss the K-map for 2 variables. તો મિત્રો કોઈ 2 વેરિયેબલનું બુલિયન એક્સપ્રેશન આપેલું છે, રેડી, એને આપણે મિનિમલ ફોર્મમાં કન્વર્ટ કરવું છે. Then how to convert using Carnot's map, ready? So the Carnot's map corresponding to Boolean expression with 2 variable x and y shown in the following figure. તો મિત્રો Carnot's map કઈ રીતે બને છે 2 વેરિયેબલનો એ આપણે ડિસ્કશન કરી. હા મિત્રો મેં y કોમ્પ્લિમેન્ટ અને y લખેલા છે. યુ કેન ઓલ્સો રાઇટ y એન્ડ y કોમ્પ્લિમેન્ટ, રેડી, ડિપેન્ડ્સ અપોન યુ, ઓર યુ કેન ઓલ્સો રાઇટ x એન્ડ x કોમ્પ્લિમેન્ટ, રેડી. તો મિત્રો જે રીતે લખશો એ પ્રમાણે તમારે અહીંયા બુલિયન એક્સપ્રેશન ડિનોટ કરવાનું રહેશે. So we have already discussed this square, y or y complement, or you can also write in this form y complement and x complement. We always follow this form. આજે મિત્રો સેકન્ડ ફોર્મ છે ને આપણે ઓલવેઝ ફોલો કરશું. ફર્સ્ટ વી રાઇટ y કોમ્પ્લિમેન્ટ, સેકન્ડ વી રાઇટ ધી x કોમ્પ્લિમેન્ટ, રેડી. સો હિયર વી રાઇટ ધી મિન ટર્મ xy, ધીસ ઇઝ અવર મિન ટર્મ xy કોમ્પ્લિમેન્ટ, ધીસ અવર મિન ટર્મ ઇઝ ધી x કોમ્પ્લિમેન્ટ y, એન્ડ ધીસ મિન ટર્મ ઇઝ ધી x કોમ્પ્લિમેન્ટ y કોમ્પ્લિમેન્ટ. સો ધીસ ઇઝ ધ Carnot's map of 2 variables in general. Now we see how to work this Carnot's map. Rules to simplify Carnot's map. મિત્રો આપણે રૂલ્સ જોઈએ કાર્નોસ મેપની મદદથી કઈ રીતે કોઈ બુલિયન એક્સપ્રેશનને સોલ્વ કરવું, રેડી. ફાઇન્ડ ધી એડજેસન્સી મીન ટર્મ્સ એન્ડ આઇસોલેટેડ મીન ટર્મ્સ. મિત્રો આઇસોલેટેડ મીન ટર્મ્સ કેને કહેવાશે? આપણે જ્યારે 3 વેરિયેબલના એક્ઝામ્પલ જોઈશું, ઓર યુ કેન ઓલ્સો રાઇટ ઇન 2 વેરિયેબલ. સપોઝ મિત્રો આપણને બુલિયન એક્સપ્રેશન આપેલું છે XY ફોર્મમાં, રેડી. આલ્ફા XY ઇઝ ઇક્વલ ટુ જસ્ટ વી હેવ ગિવન XY. અહીંયા આપણને કેટલી મિન ટર્મ આપેલી છે મિત્રો? એક જ મિન ટર્મ આપેલી છે XY. સો નાવ વી રાઇટ ઇન કાર્નોસ મેપ X. Suppose we have given Boolean expression xy is equal to, we have given just only one min term xy, ready? So now to draw this min term in Carnot's map, y complement, x complement. હવે મિત્રો ડાયરેક્ટલી પણ આપણે એ જે મિન ટર્મ આપણને બુલિયન એક્સપ્રેશન અંદર આપેલી છે એને આપણે ડાયરેક્ટલી ઇન્ટ્રોડ્યુસ કરાવી શકીએ, રેડી. તો આ મિત્રો જોઈ શકો છો આપણી ફર્સ્ટ ટર્મ કઈ આવશે? XY, રેડી. સેકન્ડ આવશે XY કોમ્પ્લિમેન્ટ, આ મળશે આપણને x કોમ્પ્લિમેન્ટ y, અને લાસ્ટ બનશે x કોમ્પ્લિમેન્ટ y કોમ્પ્લિમેન્ટ. બુલિયન એક્સપ્રેશનમાં આપેલી છે જસ્ટ ઓનલી XY. આપણને મિત્રો એક્સપ્રેશનની અંદર આપેલી છે એક જ ટર્મ XY, રેડી. સો હિયર વી જસ્ટ રાઇટ 1 એન્ડ બાકીની બધી ટર્મમાં થઈ જશે મિત્રો 0 0. મિત્રો જે ટર્મ એબ્સન્ટ છે એના બરાબર 0 લખવાની જરૂર છે નહીં, રેડી.
પણ જે ટર્મ પ્રેઝન્ટ છે મિત્રો એના બરાબર ફરજિયાત 1 લખવાનું રહેશે. તો આ મિત્રો એક જ 1 અવેલેબલ છે, તો આ ટર્મને કહેવાશે મિત્રો આઇસોલેશન ટર્મ. આની સાથે મિત્રો એક પણ પેર એડજેસન્સમાં આવતી નથી. જો અહીંયા મિત્રો આપણને 1 મળ્યા હોત મીન્સ આપણા એક્સપ્રેશનની અંદર બીજી ટર્મ અવેલેબલ હોત એક્સ વાય કોમ્પ્લિમેન્ટ, અને અહીંયા મિત્રો 1 લખે તો હવે મિત્રો આપણી પેર આઇસોલેશન રહેશે નહીં, તો હવે મિત્રો એડજેસન્સ પેર થઈ જશે. રેડી. ઇન શોર્ટ મિત્રો આપણું જે કાર્નોસ મેપ છે એની અંદર જે સિંગલ પેર આવેલી હોય એ પેરને ઓળખવામાં આવશે આઇસોલેટેડ ટર્મ્સ. સોલ્વ ઇચ એડજેસન્સ મીન ટર્મ્સ. હવે શું કહે છે મિત્રો? સોલ્વ ઇચ એડજેસન્સી મીન ટર્મ્સ. જે મિત્રો આપણને મીન ટર્મ મળે છે એડજેસન્સી, રેડી, એને સોલ્વ કરવાની છે. અને સોલ્વ કઈ રીતે કરવાનું? જે આપણને મીન ટર્મ મળી છે મિત્રો એડિશન કરવાનું. ફોર એક્ઝામ્પલ ઇફ વી ગેટ ધી 3 મીન ટર્મ્સ એક્સ વાય પ્લસ એક્સ વાય કોમ્પ્લિમેન્ટ, આપણને 2 મિત્રો મીન ટર્મ મળે છે, તો આ મીન ટર્મને કઈ રીતે સોલ્વ કરવાની? જે મિત્રો વેરિયેબલ કોમન છે એનો આન્સર થશે, તો આમાં કોમન આન્સર થશે મિત્રો એક્સ. સપોઝ ઇફ વી ગેટ ઇન ધીસ ફોર્મ એક્સ વાય પ્લસ એક્સ કોમ્પ્લિમેન્ટ વાય, તો આમાં મિત્રો આન્સર થશે વાય, કારણ કે કઈ ટર્મ કોમન છે? વાય બંનેમાં કોમન છે. સો ધીસ ઇઝ ધ આન્સર ઓફ મીન ટર્મ્સ. અને ત્યારબાદ મિત્રો જે આપણને આન્સર મળે છે એનું આપણે ફાઇનલ એડિશન કરવાનું રહેશે. તો આજે ફાઇનલ મિત્રો મીન ટર્મને આપણે મીન્સ એડજેસન્સી મીન ટર્મ મળી છે એને સોલ્વ કરવાથી જે આન્સર મળે છે મિત્રો એડિશન કરવાથી જે આપણને આન્સર મળશે એ થશે મિત્રો આપણું મિનિમલ ફોર્મ ઓફ Now we see the third point. Sum of all adjacency mean terms and isolated terms are we get minimal sum of product canonical form of Boolean expression. તો ફાઇનલી મિત્રો આપણને જે adjacency mean term ને સોલ્વ કરવાથી અને આઇસોલેટેડ ટર્મ છે મિત્રો તો એ એક જ છે, તો એને એક પણ ટર્મ સાથે આપણે સિમ્પ્લિફાઈ કરી શકતા નથી. તો જે આઇસોલેશન ટર્મ છે મિત્રો આઇસોલેટેડ ટર્મ છે એને ડાયરેક્ટલી એડ કરી દેવાની રહેશે. અને ફાઇનલી જે મિત્રો આપણને આન્સર મળશે એ થઈ જશે આપણો મિનિમલ સમ ઓફ પ્રોડક્ટ કેનોનિકલ ફોર્મ. સો મિનિમલ એસઓપી ફોર્મ. સો ફાઇનલી જે મિત્રો આપણને આન્સર મળશે આ આપણો છે મિનિમલ સમ ઓફ પ્રોડક્ટ કેનોનિકલ ફોર્મ. Now we discuss the example. Find the minimal sum of product of Boolean expression of following Boolean expressions. So now to find the minimal sum of product of following Boolean expression. મિત્રો આપણે જે Boolean expression આપેલા છે એના મિનિમલ સમ ઓફ પ્રોડક્ટ ફાઇન્ડ કરવાના છે. તો આપણી પાસે બે મેથડ થઈ ગઈ છે. હવે મિત્રો આપણે ફોર્મ્યુલાની મીન્સ આપણી જે આઈડેન્ટિટી છે એ આઈડેન્ટિટીનો યુઝ કરીને પણ આપણે સોલ્વ કરી શકીએ છીએ. અને બીજી મેથડ મિત્રો કાર્નોસ મેપની મદદથી પણ આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. સો હિયર વી ફાઇન્ડ એન્ડ હિયર વી સોલ્વ ધીસ બુલિયન એક્સપ્રેશન બાય કાર્નોસ મેપ. સો ફર્સ્ટ ઓફ ઓલ સી વન એક્ઝામ્પલ્સ. In one example we have given alpha xy is equal to xy plus x complement y. So in first example we have given alpha xy is equal to xy plus x complement y. So this is our SOP form. સો ધીસ ધ સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ. આ જે મિત્રો સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ છે એને આપણે મિનિમલ સમ ઓફ પ્રોડક્ટ ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. મીન્સ આને ક્યાં સુધી મિત્રો મિનિમલી આપણે સિમ્પ્લિફાઈ કરી શકીએ છીએ એને કહેવાશે મિનિમલ સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ. સો ફર્સ્ટ ઓફ ઓલ હિયર વી, અને આપણું ફોર્મ છે મિત્રો 2 વેરિયેબલની અંદર. રેડી. તો આપણે જે કાર્નોસ મેપ ડ્રો કરવાનો થશે મિત્રો કેટલા સ્ક્વેરનો ડ્રો કરવાનો થશે? 4 સ્ક્વેરનો ડ્રો કરવાનો થશે એઝ વી નો. સો હિયર વી ડ્રો ધી કાર્નોસ મેપ y complement x complement. So here we had our minimal term xy x complement y, xy complement x complement y and x complement y complement. હવે મિત્રો એની બાજુમાં જ આપણે પાછો કાર્નોસ મેપ ડ્રો કરીશું, પણ એની અંદર આપણી જે ટર્મ છે મિત્રો એની જગ્યાએ જે પ્રેઝન્ટ છે એના બરાબર 1 લખીશું અને જે ટર્મ એબસન્ટ છે એના બરાબર 0 લખીશું. So now we write in this form, or you can also write directly in one કાર્નોસ મેપ. એ મિત્રો તમે ડાયરેક્ટલી પણ લખી શકો છો. રેડી. હવે ફર્સ્ટ મિત્રો આપણી જે એક્સ વાય છે રેડી એ આપણા એક્સપ્રેશનની અંદર પ્રેઝન્ટ છે. યસ, આપણા એક્સપ્રેશનની અંદર પ્રેઝન્ટ છે તો એના બરાબર 1 લખીશું, અથવા આમ તમે અહીંયા પણ ડાયરેક્ટલી 1 લખી શકો છો બાજુમાં. રેડી. સો હિયર વી રાઇટ ધી 1. ત્યારબાદ સેકન્ડ આપણી મીન ટર્મ છે એક્સ વાય કોમ્પ્લિમેન્ટ, જે આપણા બુલિયન એક્સપ્રેશનની અંદર પ્રેઝન્ટ છે નહીં તો એના બરાબર મિત્રો આપણે 0 લખીશું. ત્યારબાદ થર્ડ આપણી મીન ટર્મ છે એક્સ કોમ્પ્લિમેન્ટ વાય, જે આપણા બુલિયન એક્સપ્રેશનની અંદર પ્રેઝન્ટ છે તો એની જગ્યાએ મિત્રો 1 લખીશું. અને ત્યારબાદ લાસ્ટ છે એક્સ કોમ્પ્લિમેન્ટ વાય કોમ્પ્લિમેન્ટ, તે આપણા બુલિયન એક્સપ્રેશનની અંદર પ્રેઝન્ટ છે નહીં તો એના બરાબર 0 લખીશું. હવે મિત્રો જે આપણી મીન ટર્મ હતી પ્રેઝન્ટ રેડી એને આપણે કાર્નોસ મેપની અંદર ઇન્ટ્રોડ્યુસ કરાવી દીધી છે.
તો તમે આના ઉપરથી મિત્રો જોઈ શકો છો આપણે જે એક્સપ્રેશન છે એની અંદર કઈ મિન ટર્મ અવેલેબલ છે, એક્સ વાય અવેલેબલ છે અને એક્સ કમ્પ્લિમેન્ટ વાય અવેલેબલ છે. હવે આમાં મિત્રો એડજેસન્સી પેર ફાઇન્ડ કરવાની છે. તો આ બાજુમાં જે પેર છે મિત્રો એને કહેવાશે એડજેસન્સ પેર. તો આ મિત્રો આપણી ફર્સ્ટ એડજેસન્સ પેર બનેલી છે. ધીસ પેર ઇઝ નોન એઝ ધી એડજેસન્સ પેર. સો નાવ વી રાઇટ એડજેસન્સી મિનિમલ ટર્મ્સ. તો એડજેસન્સી મિનિમલ ટર્મ કઈ મળે છે મિત્રો આપણને એક્સ વાય. તમે આ પણ લખી શકો છો 1 0 1 0. સો યુ કેન ઇઝીલી ફાઇન્ડ ધી મિનિમલ ટર્મ્સ. તો આમાં મિત્રો આપણી એડજેસન્સ પેર કઈ થઈ છે એક્સ વાય અને એક્સ કમ્પ્લિમેન્ટ વાય. તો આ જે મિત્રો પેર મળી એને કહેવાય છે એડજેસન્સી મિનિમલ ટર્મ્સ. તો આપણી પાસે મિત્રો બે મિનિમલ એડજેસન્ટ ટર્મ મળે છે એક્સ વાય અને એક્સ કમ્પ્લિમેન્ટ વાય. હવે એને સોલ્વ કઈ રીતે કરવાની મિત્રો આપણે જોઈએ એ પ્રમાણે એ જે એડજેસન્સી પેર મળી છે મિત્રો એનું એડિશન કરવાનું. સો વી રાઇટ એક્સ વાય પ્લસ એક્સ કમ્પ્લિમેન્ટ વાય. તો આમાંથી મિત્રો કોમન કઈ વેરિયેબલ છે આપણે વાય કોમન વેરિયેબલ છે. સો ડાયરેક્ટ આન્સર ઓફ ધીસ ઇઝ ધી વાય. એક જ મિત્રો આપણા કાર્નોસ મેપની અંદર એડજેસન્સી મિન ટર્મ્સ બને છે. તો અહીંયા આપણને એક જ આન્સર મળશે મિત્રો વાય. સો એક્સ વાય પ્લસ એક્સ કમ્પ્લિમેન્ટ વાય આન્સર ઇઝ ધી વાય. સો ધીસ ઇઝ ધ ફાઇનલ આન્સર. સો નાવ વી રાઇટ આન્સર ઇઝ થસ ધ મિનિમલ સમ ઓફ પ્રોડક્ટ ફોર ધ ગિવન બુલિયન એક્સપ્રેશન ઇઝ આલ્ફા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ વાય. તો જે આપણને મિનિમલ એડજેસન્સી મિનિમલ ટર્મને સોલ્વ કરવાથી જે આન્સર મળે છે મિત્રો એ આપણો ફાઇનલ આન્સર થઈ જશે. સો આલ્ફા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ વાય ઇઝ ધ મિનિમલ સમ ઓફ પ્રોડક્ટ ઓફ અવર કેનોનિકલ ફોર્મ. તો મિત્રો આપણે જે આન્સર મળ્યો છે વાય એ આપણું જે બુલિયન એક્સપ્રેશન આપેલું છે સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ એનો મિનિમલ સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ થશે. Now we see the second example. Now in second example, we have a given present term is the xy, x complement y and x complement y complement. Now we can draw the directly Carnot map. હવે મિત્રો તમે ડાયરેક્ટલી Carnot map ને ડ્રો કરી શકો છો. રેડી? જસ્ટ રાઇટ ડાઉન ધી વેરિયેબલ y complement x complement. તો આપણે જે મિત્રો પ્રેઝન્ટ ટર્મ છે એને ડાયરેક્ટ તમે લખી શકો છો xy. આપણું જે એક્સપ્રેશન છે એની અંદર એક્સ વાય ટર્મ પ્રેઝન્ટ છે. તો આમાં એક્સ વાય ટર્મ કઈ બનશે મિત્રો ફર્સ્ટ આપણી એક્સ વાય ટર્મ બનશે. સો રાઇટ ડાઉન ધી 1. ત્યારબાદ મિત્રો ટર્મ છે એક્સ કમ્પ્લિમેન્ટ વાય. ત્યારબાદ મિત્રો બીજી પેર આપેલી છે આપણે એક્સ કમ્પ્લિમેન્ટ વાય. રેડી? એ કઈ જગ્યાએ આવશે મિત્રો એક્સ કમ્પ્લિમેન્ટ વાય. તો આ જગ્યાએ આવશે સર ડાયરેક્ટ રાઇટ ડાઉન ધી 1. રેડી? અને ત્યારબાદ થર્ડ ટર્મ છે મિત્રો આપણી એક્સ કમ્પ્લિમેન્ટ વાય કમ્પ્લિમેન્ટ એ આ જગ્યાએ આવશે મિત્રો. સો રાઇટ ડાઉન ધી 1. So you can directly write down the Carnot map or you can directly draw the Carnot map. કઈ ટર્મ બાકી રહી મિત્રો જે આપણા પ્રેઝન્ટ છે એને રાઇટ ડાઉન ધી 0. હવે મિત્રો Carnot મેપ આપણે ડ્રો કરી નાખ્યો છે. એમાંથી હવે એડજેસન્સી પેર ફાઇન્ડ કરવાનું થશે. સો નાવ વી રાઇટ ઇન અ રેક્ટેંગ્યુલર ફોર્મ એડજેસન્સી પેર. તો આ મિત્રો આપણી એડજેસન્સી પેર થશે એક અને આ પણ આપણી એડજેસન્સી પેર થશે. પણ ક્રોસમાં મિત્રો આપણી એડજેસન્સી પેર થશે નહીં. સો કીપ ઇન યોર માઇન્ડ ધીસ રૂલ્સ. આપણી જે વર્ટિકલી મિત્રો 1 1 આવશે એ એડજેસન્સી પેર થશે અને હોરિઝોન્ટલી મિત્રો 1 1 આવે એ આપણી એડજેસન્સી પેર થશે. તો અહીંયા ટોટલ મિત્રો આપણને બે એડજેસન્સી પેર મળે છે. ફર્સ્ટ એડજેસન્સી પેર થશે મિત્રો આપણી આ આપણી ફર્સ્ટ એડજેસન્સી કઈ છે ઓર યુ કેન સે ધીસ ધ ફર્સ્ટ વન. મિત્રો કોઈ પણ એડજેસન્સી પેરને તમે ફર્સ્ટ ઓર સેકન્ડ કહી શકો છો. સો ધીસ ધ અવર ફર્સ્ટ એડજેસન્સી પેર કઈ થશે મિત્રો એક્સ વાય અને એક્સ કમ્પ્લિમેન્ટ વાય. તો એને સોલ્વ કરવી છે મિત્રો. તો એનું આપણે શું કરશું એડિશન કરશું. સો એક્સ વાય પ્લસ એક્સ કમ્પ્લિમેન્ટ વાય. તો કોમન કોણ છે મિત્રો અગેન વાય કોમન છે તો એનો આન્સર થઈ જશે વાય. તો આ ફર્સ્ટ એડજેસન્સી પેરને સોલ્વ કરવાથી આન્સર મળે છે મિત્રો આપણને વાય. આપણી પાસે સેકન્ડ પણ એડજેસન્સી પેર છે મિત્રો એને પણ આપણે સોલ્વ કરશું. આને કહેશું આપણે સેકન્ડ એડજેસન્સી પેર. સો સેકન્ડ એડજેસન્સી પેર કઈ થશે મિત્રો એક્સ કમ્પ્લિમેન્ટ વાય એન્ડ એક્સ કમ્પ્લિમેન્ટ વાય કમ્પ્લિમેન્ટ. રેડી? તો એને મિત્રો આપણે સોલ્વ કરી સેકન્ડ એડજેસન્સી પેરને. રેડી? સો અગેન વી ડુઈંગ ધી એડિશન એક્સ કમ્પ્લિમેન્ટ વાય પ્લસ એક્સ કમ્પ્લિમેન્ટ વાય કમ્પ્લિમેન્ટ. તો અગેન મિત્રો આમાં જોઈ શકો છો કયો વેરિયેબલ કોમન છે એક્સ કમ્પ્લિમેન્ટ બંનેમાં કોમન છે. રેડી? સો આન્સર ઇઝ ધી એક્સ કમ્પ્લિમેન્ટ. તો આપણને મિત્રો બે એડજેસન્સી પેરના આન્સર મળે છે વાય અને એક્સ. હવે ફાઇનલ આન્સર લખવા માટે મિત્રો ફાઇનલ આન્સર શું થશે તો કે જે આપણને એડજેસન્સી પેરના આન્સર મળ્યા છે મિત્રો એનું એડિશન કરવાનું રહેશે. થસ ધ મિનિમલ સમ ઓફ પ્રોડક્ટ. સો વી રાઇટ ઇઝ ધી MSOP of alpha xy is equal to જે મિત્રો આપણને આન્સર મળ્યા છે એનું એડિશન કરવાનું. ફર્સ્ટ મિનિમલમાં આપણને આન્સર મળે છે y. સો y પ્લસ સેકન્ડ મિનિમલમાં મળે છે આપણને આન્સર x. સો ધીસ ધ ફાઇનલ મિનિમલ ઇઝ સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ ઓફ બુલિયન એક્સપ્રેશન.
સો ફાઇનલ આન્સર થશે મિત્રો મિનિમલ સમ ઓફ પ્રોડક્ટ ઓફ આલ્ફા એક્સ વાય ઇઝ વાય પ્લસ એક્સ કમ્પ્લિમેન્ટ. તો આ પ્રમાણે મિત્રો જેટલા આપણને એડજસન્સી પેરના આન્સર મળે એ દરેકનું ફાઇનલી એને એડિશન કરવાનું રહેશે. એ જે આન્સર મળશે મિત્રો એ આપણો થશે મિનિમલ સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ. સો ફાઇનલ આન્સર ઇઝ ધી વાય પ્લસ એક્સ કમ્પ્લિમેન્ટ. તો આ થઈ જશે મિત્રો આપણો મિનિમલ સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ ઓફ ધીસ એક્સ વાય પ્લસ એક્સ કમ્પ્લિમેન્ટ વાય પ્લસ એક્સ કમ્પ્લિમેન્ટ વાય કમ્પ્લિમેન્ટ. આનું મિત્રો મિનિમલ એસઓપી ફોર્મ થશે આલ્ફા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય કમ્પ્લિમેન્ટ. અને આ જે એક્સપાન્શનને મિત્રો આપણે આઈડેન્ટિટીની મદદથી સોલ્વ કરી તો એમાં પણ આપણને આન્સર મળશે એક્સ પ્લસ વાય કમ્પ્લિમેન્ટ. સો ધીસ ઇઝ ધ કાર્નોસ મેથડ ટુ સોલ્વ એની બુલિયન એક્સપ્રેશન્સ ઓફ સમ ઓફ પ્રોડક્ટ ફોર્મ. તો આ રીતે મિત્રો કોઈ પણ 2 વેરિયેબલનું આપણને બુલિયન એક્સપ્રેશન આપેલું હોય રેડી તો એને કાર્નોસ મેપની મદદથી આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. So now today we stop here. In next lecture we will discuss Carnot method for 3 variables. I hope you understood this method. Thank you. Have a good day of you.